રાજ્યમાં સૌથી મોટું જો કોઈ શહેર છે તો તે અમદાવાદ શહેર છે, કેમ કે તેની જનસંખ્યા 75 લાખથી વધુ છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું થોડાક દિવસ અગાઉ એક બજેટ જાહેર થયું હતું. આ બજેટ 10,800 કરોડનું હતું. તેમાં જે અંદાજપત્ર જે સુધારા વધારા સાથે 12,768 કરોડ રૂપિયાનું અંદાજપત્ર મૂકવામાં આવ્યું છે. આ મામલે કોંગ્રેસે આજે પત્રકાર પરિષદ રાખી હતી અને તેઓએ 295 કરોડના વિકાસ કાર્યો સહિત 506 કરોડના સુધારા સાથેનો એક પ્રસ્તાવ તેઓએ મૂક્યો છે. આ દરમિયાન જે કોંગ્રેસના એમએલએ છે તેઓએ બહુ ગંભીર આરોપ લગાવ્યા છે અને તેઓએ શું આરોપ લગાવ્યા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર છે તેને લઈને શું વાત કહી છે તેની વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. હું છું આપની સાથે તૌફિક ગાંચી. રાજ્યનું સૌથી મોટું જો કોઈ શહેર હોય તો અમદાવાદ શહેર છે. તેના ઇતિહાસની જો મોટી વાત કરીએ તો તેની સ્થાપનાને 610 વર્ષ થઈ ચૂક્યા છે. જ્યારે તેની સ્થાપના થઈ તે સમયે જે તેનો ચોરસ કિલોમીટર વિસ્તાર હતો તે 196 હતો, પરંતુ વર્તમાન સમયમાં તે 480 ચોરસ કિલોમીટર વિસ્તાર છે. 1950માં નગરપાલિકામાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેનું રૂપાંતર થયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ દર વર્ષે વધી રહ્યું છે. તેઓમાં ઐતિહાસિક બજેટ આ વખતે 10,800 કરોડ રૂપિયાનું હતું, પરંતુ કોંગ્રેસે રૂપિયા 295 કરોડના વિકાસ કાર્યો સાથે 506 કરોડ રૂપિયાનું અંદાજપત્ર જે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે, આ પ્રસ્તાવ તેઓએ મૂક્યો છે. તેમાં જે કોંગ્રેસના વિપક્ષના નેતા છે શહેજાદ ખાન પઠાણ, તેઓએ વાત કરીએ તો કુલ 23 એવા મુદ્દા છે જેમાં વિકાસ કાર્યો સૂચવ્યા છે, સાથે 15 એવા મુદ્દા છે જેમાં વહીવટી સુધારણા અંગેની વાત છે. જેમાં સૌથી મોટો જે મુદ્દાની વાત કરીએ તો પ્રોપર્ટી ટેક્સ અમદાવાદ શહેરમાં જે 18% લેવામાં આવે છે તેના બદલે 7% લેવામાં આવે. ત્યારબાદ જે કોંગ્રેસના એમએલએ છે શૈલેષ પરમાર, તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તેના વહીવટદાર અને કમિશનર ઉપર બહુ ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસનું પક્ષ તેમજ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે વહીવટી તંત્ર છે તે પૂર્વ અને પશ્ચિમનો ભેદભાવ રાખે છે. જે બજેટ ફળવાય છે તે મોટા ભાગનું પશ્ચિમ વિસ્તારમાં ફળવાય છે, પરંતુ પૂર્વ વિસ્તારનો વિકાસ થતો નથી. પૂર્વ વિસ્તારમાં રોડની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, સ્વચ્છતાની સમસ્યા સાથે સાથે તેમણે જે ગંભીર આરોપ લગાવ્યો કે પૂર્વ વિસ્તારના જે ધારાસભ્ય છે તેમજ જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છે તે વારંવાર લેખિતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને રજૂઆત કરે છે, તેમ છતાં આ વિસ્તારમાં વિકાસના કામો થતા નથી. જ્યારે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને શહેરના જે ધારાસભ્યોની મિટિંગ થાય છે તે વખતે પણ આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પૂર્વ વિસ્તારમાં જે તેમનો વિસ્તાર છે તેમના વિકાસના કામોને લઈને રજૂઆત કરે છે, તેમ છતાં તેમની વાત સાંભળવામાં નથી આવતી. આ મામલે જે શૈલેષ પરમાર છે તેઓએ શું વાત કહી તે સાંભળો. તૈયાર છું. એમના લેખિત જવાબો કોર્પોરેશનની અંદર ધારાસભ્ય તરીકે એમના કામો કરવા માટેનો જે એજન્ડા આપવામાં આવે કે અમારા આ કામો બાકી છે, એ કામોમાં સૌથી વધારે પૂર્વ વિસ્તારના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો દ્વારા લેખિતમાં આપવામાં આવે છે, ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવે છે, પણ આજે પણ એ ધારાસભ્યોનું કમિશનરશ્રી દ્વારા કે અધિકારીઓ દ્વારા કોઈ પણ સંજોગોમાં સાંભળવામાં આવતું નથી. આ બહુ સત્ય હકીકત છે, કારણ કે સંસદ સભ્યો તો મિટિંગમાં આવતા જ નથી. ભારતીય જનતા પાર્ટીના બંને ચૂંટાયેલા સંસદ સભ્યો તો મિટિંગમાં આવતા જ નથી. જે પશ્ચિમ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો આવે છે એમની માંગણી તમે જોશો તો નળ ગટર પાણીની સુવિધાની નહીં હોય. અમારા ત્યાં બ્રિજ આવો છે, અમારા ત્યાં તમે સ્વિમિંગ પુલ બનાવો, અમારા ત્યાં તમે જીમ બનાવો. એટલે કહેવાનો મતલબ કે એમની પાસે માંગણીઓ આવી મોટી છે. જ્યારે પૂર્વ વિસ્તારના આજે પણ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીની વાત કરું છું, કે આજે પણ સરસપુર વિસ્તાર હોય કે પરા વિસ્તારની અંદર જ્યારે વરસાદ પડે છે એ અમરાઈવાડી પણ આવી જાય, નરોડા પણ આવી જાય, ઠક્કર બાપા નગર પણ આવી જાય, એ બાપુનગર પણ આવી જાય, વટવા પણ આવી જાય. તમામ વિસ્તારોની અંદર એ ધારાસભ્યો કહે છે કે ચોમાસામાં જે પાણી ભરાય છે પાણીનો નિકાલ કોઈ સંજોગોમાં કરો. આની પહેલાંના પણ ધારાસભ્યો કરતા હતા, એની પહેલાંના પણ કરતા હતા અને અત્યારના પણ કરે છે. પણ આ ધારાસભ્યો ફક્ત ભારતીય જનતા પાર્ટીના શોભાના ગાંઠિયા સમાન છે. કમિશનર કોઈનું સાંભળતા નથી.
આજે મેયર ગણો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગણો, કોઈ પણ વહીવટ કમિશનરને પૂછ્યા વગર પત્તું પણ હલતું નથી. ધારાસભ્યો હોય કે ભાજપના કોર્પોરેટરો હોય એ ફક્ત શોભાના ગાંઠિયા સમાન, પ્રજાએ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે શોભાના ગાંઠિયા સમાન એ કોર્પોરેશનમાં પણ બેસે છે અને ગુજરાતની વિધાનસભામાં પણ બેસે છે. જે પ્રકારે શૈલેષ પરમારે ગંભીર આરોપ લગાવ્યા છે કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે પણ ભારતીય જનતા પાર્ટીનું છે, તેમ છતાં પૂર્વ વિસ્તારમાં દેખનતા ભેદભાવ રાખવામાં આવે છે. પૂર્વ વિસ્તારમાં એક પણ પ્રકારના કામ નથી થતા. જેની સત્તા છે, જેના કોર્પોરેટર છે તે ધારાસભ્ય તેમજ કોર્પોરેટરનું પણ આ મ્યુનિસિપલ કમિશનર સાંભળતા નથી. આ ગંભીર આરોપ તેમણે લગાવ્યા છે. હવે જોઈએ કે આવનારા સમયમાં મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સ્ટેન્ડિંગ કમિટીની બોડી છે, આ જે આરોપ છે તેને લઈને શું જવાબ આપે છે. પૂર્વ વિસ્તારમાં જે પાણીની, રોડ, રસ્તાની, સ્વચ્છતાની જે સમસ્યા છે, જે બજેટ ફાળવવામાં આવે છે તેમ છતાં કામ નથી થતું, તે કામ કેટલું ઝડપી કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.